વાત કરીએ પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એના પર નજર કરી લઈએ કે સુરતથી મહાકુંભમાં જવા પ્રયાગરાજ માટે નીકળેલી ટ્રેન પર પથ્થરમારો થયો છે। મહારાષ્ટ્રના જલગાંવ પાસે ટ્રેન પર પથ્થરમારો થયો। પથ્થરમારો થતા ટ્રેનના B6 કોચના કાચ તૂટ્યા। કોચમાં બેઠેલા શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। કોચમાં સુરતના 5 બાળકો અને મહિલાઓ સહિત અનેક શ્રદ્ધાળુઓ સવાર હતા। પથ્થરમારાને કારણે ટ્રેનમાં થયેલા નુકસાનનો વિડીયો પણ સામે આવ્યો છે। યાત્રાળુઓએ રેલવેની હેલ્પલાઇન 139 પર જાણ કરી છે। મહાકુંભમાં જતી પ્રથમ ટ્રેન પર પથ્થરમારો થતા અન્ય ટ્રેનોની સુરક્ષાને પણ વધારવાની માંગ કરવામાં આવી છે। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતથી મહાકુંભ પ્રયાગરાજ જતી ટ્રેન કે જેના પર પથ્થરમારો થયો, શું હતી સમગ્ર ઘટના, જણાવશો? સાચી વાત છે। આજે સુરતથી જે ઉધના રેલવે સ્ટેશન છે ત્યાંથી પ્રયાગરાજ માટે મહાકુંભ માટે જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન ઉપડી હતી। સવારના સમયે ઉપડી હતી અને મહારાષ્ટ્ર થઈને જલગાંવ થઈને આ ટ્રેન આગળ જઈ રહી હતી। ત્યારે મહારાષ્ટ્રના જલગાંવ ખાતે પહોંચીને આ ટ્રેન 3:15 વાગ્યાની આસપાસ તેમની ટ્રેન પર જે છે તે પથ્થરમારો થયો હતો। ટ્રેન જયારે પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનના B6 નંબરના કોચ પર આ જે પથ્થરમારો થયો અને ટ્રેનની અંદર અનેક યાત્રાળુઓ પણ હતા, મુસાફરો હતા, જેને અચાનક પથ્થરમારો થતા યાત્રાળુઓ પણ ગભરાઈ ગયા હતા। ટ્રેનમાં પથ્થરમારો થતા ટ્રેનની જે બારી છે તે પણ તૂટી ગઈ હતી અને આ પ્રકારના વિડીયો ધ્રુવ, આપને રોકવા માંગીશ, આપણી સાથે રાજેન્દ્ર ગુપ્તા કે જે ટ્રેનમાં સવાર મુસાફર, એમની સાથે જે આખો ઇન્સિડન્ટ બન્યો છે એમની પાસેથી જાણીશું કે થયું શું હતું। રાજેન્દ્રજી, સ્વાગત છે BTV ન્યૂઝ પર। પથ્થરમારો થયો ટ્રેન ઉપર, શું હતી આખી ઘટના, જરા આપ જણાવશો। जलगांव से और भुसावल के बीच में मैडम हमारे ये ट्रेन के ऊपर बोगी नंबर B6 में कोई असामाजिक तत्वों द्वारा पत्थर मारा गया। ओके। और ये कांच फूट गया लेकिन पत्थर अंदर नहीं आया। किसी को ऐसे चोट नहीं लगी मैडम, जो कि सब सुरक्षित हैं। जी राजेंद्र जी, उस वक्त कितने आदमी थे, आपको कुछ पता है? अब मैडम एक केबिन में 6-8 जन बैठे थे। 6 का तो कंफर्म सीटें होता है, लेकिन अब उनके मिलने जुलने वाले तो 8 जन बैठे थे। हाँ, नहीं, मतलब जो बाहर से जो पत्थर मार रहे थे वो कितने आदमी थे? अब मैडम गाड़ी तो 80-90 की स्पीड में चलती है, इतना तो खबर नहीं, लेकिन पत्थर बाहर से ही आया था। लेकिन वो एक ही हेलो जी ऐसा झांकने में लगा, देखने में स्पीड में और मुसाफिरों को कि एक हेलो। हाँ जी राजेंद्र जी, उसके बाद आपने क्या किया? कुछ नहीं किया। फिर और सब लोग हैं तो ये TT को बुलाए, वो ऑनलाइन कंप्लेन क्या होता सब वही सब किया गया मैडम। ओके, हमारे साथ जुड़ने के लिए बहुत बहुत धन्यवाद।